કરી કરી નીકળ્યા છે બધા. આપણે કે હે ભગવાન ખડા રે તેરા બેડા પાર કરી દો, તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો. કાંઈ વાતમાં છે નહીં ભલામણા. રામલાના વહુએ ડાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાવ્યો કે અહીંયા આવો તો. રામજી અંદર ગયો ને એના ઘરને કીધું કે આપણા દીકરાને એરું કરડી ગયો ને દીકરો ગુજરી ગયો. રામલો કે આપણા ઘરે સાધુ આવ્યા છે, એક સંત આવ્યા છે, અત્યારે ઢાંકીને મૂકી દે, સવારે જે થાય વહીવટ કરી નાખશું, અત્યારે બોલતી નહીં કે કાંઈ. એ આવીને બેહી ગયો. સત્સંગ હાલ્યો. સવારના રાતળ ફૂટવાનો સમય થયો, અંજવાળું મીડું થવા અને આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો. એટલે ફાળિયા ખંભે કરી કરીને બધા મીડ્યા આવવા. બાપુ પૂછે છે રામલાને કે આ બધા શું આટા મારે છે? આખી રાતના આહુડા રોકી રાખેલા. બાપુ રામજી કીધું, બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આપડી ગયો, કરડ્યો ને મરી ગયો. અને તેથી આ ભારતનો સંત બાપુ મુર્દા વેલનાથ બાપુ કહે છે, અરે ભલા માણા, તારા ઘરનો એક બટકું રોટલો ખાધો છે ને જો એ દીકરો બેઠો ન થાય તો ગિરનારના સાધુને ઓળખે કોણ? ભલા માણા ક્યાં છે? એ ઘરમાં લઈ ગયા, દીકરાને માથે પાણીની આંજળી સાટી અને દીકરો બેઠો થયો. પણ રામલાને બાપુ મગજમાં હબાકો આવ્યો હોય કે આ સાધુને જવા ન દેવાય. પગ ચાલ્યા બાપુને. બાપુ મારા ગુરુ તમે બનો ને મને કંઠી બાંધીને ઉપદેશ આપો. બાપુ ના પાડે છે, કારણ કે પેલા બાપુ ના જ પાડતા હતા. પરીક્ષા કર્યા વગર કોઈ કંઠી જ નહોતા બાંધતા. આ તો અત્યારે આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી. ચેલાને કાંઈ જોતું નથી, ગુરુને કાંઈ દેવું નથી. આપણે જઈએ આપણે એમ જઈને બેઠા હોય કે દો પતરા ડાલ ને કહે, થોડાક આશ્રમ પઠાને કહે. આ ભડકા તમારે ઘરે છે, મેં આ હારી બે વાતો સાંભળો તો તમારે આશ્રમ પઠાવીને ક્યાં જવું છે? ઈ કે ભાઈ સમયનું કામ કરે, મને મારું કામ કરવા દે, તું તારું કામ કરે, હવે જે બધું બનવાનું હતું બની. કે ના બાપુ એમના હું તમને જવા નહીં દઉં. બહુ આજીજી કરી, કંઠી બાંધી અને પછી કીધું જો હવે આ શિકાર બિકાર ને બધું બંધ કરી દીધું અને બંધે કરી દીધું. બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો ને એટલે બાપુને એમ થયું કે હારો આને કંઠી બાંધ્યા પછી કઈ સમાચાર નથી ને આવ્યો હોય નથી, શું કરતો હોય છે, હારો સુધર્યો હોય છે કે નહીં સુધર્યો હોય. અને બાપુ જો ગુરુને તો આવી ચિંતા હોવી જોઈએ, જેમ આપણા છોકરાની આપણને ચિંતા હોય ને એમ આપણા સદગુરુને આપણી ચિંતા હોવી જોઈએ. માર્ગ બારો જાય ને તો તરત એને માર્ગમાં રાખે, એને સદગુરુ કહેવાય. એટલે એ જ ગામમાં પાછા આવ્યા અને નાથ સંપ્રદાયનો સાધુ છે ને બાપુ, મહાપુરુષો એવું કહે છે કે ગમે એનું રૂપ લઈ શકે. એટલે બાપુએ વિચાર કર્યો કે રામલાને શેનો શોખ હતો કે આને શિકારનો શોખ હતો, એટલે એવું કઈ જાનવરનું રૂપ લીધું બાપુએ અને ગામના પાથરમાં આટા મારવા માંડ્યા. હવે ગામના જુવાનિયા જોઈ ગયા, ઈ કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી, ને કરે ગામના પાથરમાં આવો શિકાર હોય કોઈ દી? ખરાબ તમારે ન કરવું હોય પણ દુનિયા કરાવે. રામલાના ઘરે જઈને કે રામલા હાલ હાલ કે ગામમાં આમ જો પાથરમાં શિકાર તો જો જોવો હોય તો. ઈ કે ભાઈ હવે હથિયાર મારે ઉપાડવાના નથી, મારા ગુરુની ના છે. ઈ કે પણ તું હાલ તો ખરો. અહીંયા ઢળીને લઈ ગયા અને આમ જ્યાં જોયું ને ઈ 40 વીઘાનો પાતો વાળીને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યો. ઈ કે અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક શિકાર કરી લેવાય ને. ઈ બાપુ ખીતીએ ટીંગા દીધી ને 100 મહિનેથી ખંખેરીને કરી હેમી 100 ગોળીઓ 7 ગોળીઓ માલપા ભરી અને મોર શિકાર ને વાય રામલો બાપુ કર્યા ભડાકા 1 2 5 7 ભડાકા કર્યા. શિકાર વિયો ગયો, નો થયો. ઘરે આવ્યો ને એક ભાઈ આવીને બેઠેલા. ઈ કે રામભાઈ તમારું નામ? તો કે હા. ઈ કે હું જુનાગઢ થી આવ્યો છું, બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારી જાય. ઈ કે આજ જ બંદૂક ઉપાડીને આજે જ આવ્યા કે એક દી વહેલા આવ્યો હોત તો? પાણી પીવા નો રહ્યો ભાઈ અને એમ નામ ઉપડ્યો. બાપુના આશ્રમે ગયો ને બાપુના આખા શરીરે પાટા બાંધેલા અને પછી કીધું કે બાપુ અમે તો પાપી છે ને અમારે તો બધું ભોગવવાનું હોય, તમને શું આટલી બધી પીડા છે કે આટલા પાટા બાંધ્યા છે? અને પાટા ખોલીને આમ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીડી કાઢવા. હો બાપુ 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કીધું રામલા તારી બંદૂક ની છે બીજાની? અને ભાઈ રામલાને વાટ્યો હોય તો લોહી નો નીકળે. હો ભાઈ, અરે મારા ગુરુ માથે બાપુ ભડાકા. બાપુ પરીક્ષા તો તારે તમને. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો દરિયાના લોડ સીડ્યા ને એટલે પીર થયા. આપણને તો બાપુ અસર જ નથી થતી.
ઓલો કોરોના આવ્યો ત્યારે મારી વહુ ને મારો છોકરો ને મારા બાપા ને કોઈ અડતું જ નહોતું. એટલે તારી વહુ છે ને એટલે જીસીબી થી પાણા હડસેલ એમ હડસેલતા હતા. એટલે તું તો કહેતો હતો ને મારી વહુ છે મારો છોકરો છે. આટલું જ હગું છે મારા રામ, કોઈ કોઈનું હગું છે જ નહીં. આ દુનિયા છે ને આ જ્યાં સુધી માઇલ કરું આ ગાડી હાલે ત્યાં સુધી ચાવી ભરી રમકડા મોકલ્યા છે. આમાં દિવાલ પૂરી દીવો કર્યો છે. દિવાલ ફૂટે ને એટલે મારો બાપ કોઈ નહીં પૂરે કાઢો બસ જય ભગવાન. કોઈ નહીં કે બે દી રહેવા દો. જેટલું જીવાય એટલું આનંદ કરો, મોજ કરો, કઈ વાતમાં છે જ નહીં. હળવા ફૂલ થઈ જવાની જરૂર છે. મેં કીધું એમ બાપુ મેં ખટારો આંક્યો ને એકય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દો. બાપુ કુમારી હોવી જોઈએ જિંદગીની. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારો મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલા માણસ. અરે દુનિયામાં તમને ને મને આ માણસ જેવો અવતાર મળ્યો ને આ સમય. અત્યારે મકાન તમે જોવો તો કેવા મકાન આપણા ગઢ તમે જોવો, વરસાદ આવે તો આખા ઘરના બકડિયા લઈને રખડતા, દંદુડિયું થતી. એટલે હું ચારે ઈમાં આપણને મોટા કર્યા છે. તોય બાપુ એક ભાઈ પતિ પત્ની બે જ હોય તોય બાપુ મા બાપ કોઈને ગમતા નથી. મા બાપ ને ચૂક્યા ને બાપુ દાણા જોવરાવો એટલે જોવરાવજો. અને અંધશ્રદ્ધામાંથી તો બહાર જ રહેજો. હા એમાં કાંઈ નહીં મેળ પડે. અત્યારે સમય જેવો આવ્યો છે. અત્યારે પાણીની ચારે બાજુ બોલબાલા છે પણ મફત પાણી નથી મળતું છે. બોલ મળે છે પૈસાની એટલી બધી ભૂખ ઉગડી બધાને. તમે જુઓ તો ઘોડાને ડિસ્કા કરાવીને પૈસા ભેગા કરે, બળે ધ્યાન આમ કાંધે જોવારા મૂકીને ખેત કરાવીને પૈસા ભેગા કરે, સિંહને હળદી રીંગું હોવારા કાઢીને પૈસા ભેગા કરે, ગાયોના ભેહુના બસડાને બાપુ ધાવવા ન દે વચ્ચે દૂધ ખેંચીને પૈસા ઉભા કરે. તમે જોવો તો ખરા જેટલી પૈસાની ભૂખ ઉગડી છે. ને કે હું તો એમ કહું ગાયોના ભેહુના બસડાને જો ધરીને ધવરાયા હોત ને તો મકાનની થાંભલીઓ હોનાની હોત, હોનાની રામ. પણ પૈસા હાટું તમે જોવો તો માણા મારી નાખે. બોલો મને કે એટલા દે મારી નાખું. લે તમે જોવો તો ખરા પૈસા જેવી વસ્તુ બનાવી છે ભગવાને. એ તો એક આપણને આમ વિચાર થાય. અમુક એવા કહો તમે બુદ્ધિના ગાળે એક બે ભાઈબંધ હતા ને તે હારા કાંઈ ધંધો ન કરે, ટાઈમ થાય ને એટલે ઘરે ખાવા આવે ને ચા પાણી પીવે ને કપડા બદલાઈને વિયા જાય. અને પછી ઘરે એના મા બાપ દેખાડા કરે. એટલે બે ભાઈબંધ બે વિચાર કરતા હતા કે હાલને કઈક ધંધો કરી ભલા મને. ઘરે જઈને ડખા થાય છે તો કે બોલો કે આ કર્યું ને આ કર્યું ને આ કર્યું. મગજમાં ન બેઠું ને પછી એને એકે કીધું કે મને એક ધંધો શું છે કે શું પૈસા સાપવાનું કારખાનું નાખી દે હાલ કે પછી શું એ કે ઘરે મૂળ તો પૈસાની જ માથાકૂટ ને. એ કે હા એ સાચી વાત બાપુ કર્યું ભેગું બધું. એ કે 2-3 તિજોરીઓ ભરીને પછી બધું હંકેલો કરી લે. એ અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકની નજર જઈ ગયેલા ઉપર એક ભૂલ થઈ ગઈ. આમ આપે એવું બનાવી લેવું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બધી બરોબર, પણ 15 ની નોટ લઈને ક્યાં જવું? ઈ કે ભારે કરી ઈ કે ગામડામાં જવાય, શાંતિ રાખીને ગામડામાં કોક ડોવા બાપા બેઠા હોય દુકાને, કોક ડોશમાં બેઠા હોય, અહીંયા આ હાલી જાય. તમારા ગામ જેવું ગામ હતું ને ચાંપામાં એક બાપા દુકાન નાખીને બેઠા ને અહીંયા આવીને કે બાપા 15 ના છૂટા આપશો? ઈ કે લાવો આપું. 15 ની નોટ આપીને તો બાપા કહેલા છોકરાઓ આ 15 ની નોટ આચારે બહાર પડી. કે હમણાં બહાર પડી તમને ખબર નથી? એ કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યું નહીં. એ કે દેવો આવી તો દેવો, કે અમે થોડું 15 માં જૂઠું બોલતા હશું. એ કે ના દઉં ખરો પણ એ કે 15 ન દઉં 14 આપું. ઓલા કે આના 8 ને નથી આવું, 14 તો 14 લઈ લેવાય. એ કે તમારો રૂપિયામાં જીવ બગડ્યો લઈ લો. બાપા એ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ ની 2 આપી. તો છોકરા કે બાપા કે હા કે હાથ ની ચારા બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું. હવે આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય તો બીજું શું કહેવાય? આના હાટું માણાનો અવતાર છે. બાપુ જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. અરે તમે જોવો તો ખરા આપણે પાડોશી જો આપણું સારું ન બોલે શું માણાના અવતારમાં આવ્યા આપણે ભલા મને. અરે હું તો અહીંયા સુધીની વાત કરું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી નો પટપટાવે તો મરી જવાય. કૂતરો નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણા? હે ને કૂતરા નો ખબર પડે મારો ધણી આવ્યો
આ ખંભા સુધી ઊભું ન થાય. પણ એ આમ જોવે કે આ તો ઓલો લુકેશ છે, આને જ્યાં બટકો રોટલો નાખ્યો છે. કૂતરાને ખબર પડે બાપુ, પ્રેમ કર્યો હોય ને તો કૂતરોને ખબર પડે કે આ મારો ધણી છે. બાકી કૂતરું તમારા સામું ન જોવે. અમારે ત્યાં છે બાપુ, અમુક તો છે ને ડેલા, ઈ ડેલા પાસે નીકળે ને આમ ડેલા પર કૂતરું મોઢું ન કરે. એને જેટલી વખત નક્કી કરી, કારણ કે અહીંયા હવે કૂતરા બજારા ની આંખો મૂકી જતા હોય, કૂતરા તાકે અહીંયા તાકે વળે જ નહીં, શું તાકવું? એને જિંદગી નો કહેવાય રામ. બાકી તો દવાખાને દેવા જવું પડશે. ઈ વેલનાથ બાપુ પાટા કાઢી અને બાપુ એ ગોળીઓ કાઢીને પછી બાપુ રામલાને માથે ચડી ગયા. ઈ કે હવે તું અહીંથી વિયોજન કર, હું તને મારી નાખીશ. અને પછી કહે છે કે બાપુ હવે મારું ઘરે અને મારું મહાણે એના અહીંયા બાપુ આવડી આ વાણી કરેલી. અને બાપુ ઈ રામલો ઈ વાણી કરે છે કઈ, ઈ તમને બે કડી તમને સંભળાવું પછી મારી વાણીને વિરામ આપું.